એક ટ્રેક્ટર નીણ લાવ્યા હતા, કટિંગ કરી અને જો બધાને નાખી દીધી, બધે ખાવાનું ચાલુ કરી દીધું. ચાપ કટરમાં આવો ભૂકો થાય છે. મકાઈના ડોડા હોય ને એ પણ આની અંદર કટિંગ થઈ જાય છે. ભૂકો મસ્ત ભૂકો છે જો. તમામ ઢોર હવે મસ્ત રીતના ખાવા માંડ્યા છે. ને હવે આપણે તડકો થઈ ગયો છે. એટલે ઘઉં કાપવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હવે આપણે હાલ્યા જઈ ઘઉંમાં. નિર્ણય થઈ ગઈ અને ઘઉં તપી ગયા અને જેવ કપાવા પણ માંડ્યા છે. એટલે બધા ઘઉં વાળી નાખ્યા જો. અને એટલો હાખ્યો તો રાખી જ દે બધા. નુકસાન તો થાય, ઘણું નુકસાન થયું. મારે ના બેહાય ના ભાઈ. બધાય વઢાઈ ગયા. તો એ તમે આખે શું કરો છો? એ શું કર્યું છે? આવું બધું થવાનું શું કારણ? હાથે લેવું પડે છે. આનું શું કારણ હાથે લેવું પડે છે? છે સમજાય છે છે. જો આટલા ખરાબ રીતે બધા આડા નેવળા પડી ગયા છે. આવા આડા નવળા પડી ગયા હતા એટલે અમે હાથે થોડાક વાઢ્યા અને બીજા ઊભામાં મશીન મરાવી દીધું. હવે મશીન એ મશીન જ ગણાય. માણસ જેટલું ચોખ્ખું કામ આમાં ન થાય પણ તોય છતાંય જે વિટોળિયામાં ઉડી જાય એને નુકસાન થાય. એના કરતાં આ થોડું ઘણું નુકસાન આપણે ભોગવી લેવાય, કારણ કે આના ડાયરેક્ટ પૂળા વળી જાય છે એટલે આપણને ચોખ્ખો લાભ ગણે. થોડું ઘણું નુકસાન તો આપણે વાઢવી અને વિટોળિયા ચડી જાય અને પૂળા ઓલા પાથરા હોય એ આડાવડા વેરાઈ જાય એમ કરતાં સારું ગણાય. અમને તો આ કામકાજ ગમ્યું. આ
બધું નુકસાન જ ગણાય એક જોતા આપણે. તો અહીંયા પાથરો છૂટો રહી ગયો એટલે થોડીક પાછું વિખાય હોય તેની. એટલે આ બધું એક જોતા તો માણસના હાથ કરતા મશીન તો થોડું ઘણું નુકસાન ગણાય, પણ તોય ટેકનોલોજી સારી, જલ્દી કામ પતાવી દેવા માટે ટેકનોલોજી સારી ગણાય. આખી વાડીના વઢાઈ ગયા અને હવે આ એક કેરો વીધો છે, એક કેરો છેલ્લો વીધો. આ ઘઉં જે રીતે આડા પડી ગયા છે, આવે જોવા કોઈક આડા અને અવળા ને આવી રીતથી આડા પડી ગયા છે. હવે આને વાઢવા માટે દાળિયા જટ દઈને આવે નહીં, અને આપણે વાઢવું હોય ને તો આપણને થોડીક તાણ પડી જાય. કારણ કે જો એક પાથરો આમ પડ્યો છે તો આ અંદરવાળા છે નહીં, આમ ઉગમણા આથમણા બધા હાંખ્યો થઈ ગયો છે, આમ ઘૂંસ વળી ગઈ છે. એટલે આ થોડુંક વાઢવામાં પણ તકલીફદાયક કેવરાવે. એટલે મશીનથી જેટલું વઢાય એટલું ને જે રહી જાય છે આવી રીતથી જે રહી જાય છે એ અમે હાથે વાઢ લેવું. હવે જોવાનું આ છે કે આડું નવળું પડ્યું છે એની શું પોઝિશન થાય છે. એક કેરા હાટું થઈને હુતળીનો દડો ખૂટી ગયો એટલે જવું મશીન ઊભું રહી ગયું અને હવે હુતળીઓ લેવા જાય. જો જાય ડ્રાઈવર હાલ્યા જાય છે, ત્યાં સુધી આપણે આપણું કામ બીજું કરવા માંડવી.